HIV પોઝિટિવ લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે પોઝિટિવ જીવનસાથીમાં પસંદગી મેળાનું આયોજન અરીસ ખંભાતા ટ્રસ્ટના સહયોગથી યોગ્ય જીવનસાથીની પસંદગી માટે મંચ પૂરું પાડવામાં આવ્યું હતું। આ મેરેજ બ્યુરોમાં 35 યુવક યુવતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા છે અને બીજા યુવક યુવતીની મીટિંગ આગળ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુરતના માનનીય મેયર, ખંભાત ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને મંત્રી હાજર રહ્યા હતા। તેમજ જીવનસાથીની પસંદગી મેળામાં આવેલ દરેક યુવક યુવતીની માહિતીઓની સંપૂર્ણ ગોપનીયતા જાળવી રાખવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં GSNP+ ટીમ અને વોલેન્ટિયર દ્વારા ભારે જહેમતથી કાર્યક્રમને સફળ બનાવાયો હતો। આ સાથે જ HIV પોઝિટિવ લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય 13મો પોઝિટિવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન સંપન્ન થયું હતું। દક્ષા પટેલ છે। હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ ઇન HIV GSNP+ જે HIV પોઝિટિવ લોકોનું સંગઠન છે એની હું સ્થાપક છું અને મંત્રી છું। આજરોજ GSNP+ દ્વારા કાર્યરત પોઝિટિવ મેરેજ બ્યુરો જે ચાલે છે HIV પોઝિટિવ લોકો માટે, એનું આજે પસંદગી મેળો છે અને આ 13મો અમારો પસંદગી મેળો છે। આજના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના તો સાથે સાથે ગુજરાત બહારથી પણ જે HIV પોઝિટિવ લગ્નોત્સુક યુવક યુવતીઓ જોડાયા છે। અંદાજે 600થી પણ વધારે અહીંયા જે કેન્ડિડેટ છે અહીંયા જોડાયા છે, એમના પરિવારના સભ્ય પણ જોડાયા છે અને સાથોસાથ અહીંયા જે એમના પાત્ર પોતે શોધી શકે, કારણ કે અહીંયા કોઈ જાતિ જ્ઞાતિ કે કોઈ આવક ઊંચ નીચ કોઈ જ નથી, બધું આમાં HIV પોઝિટિવ જ એક કેન્દ્ર બિંદુ છે। તો આને ધ્યાને લઈને અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, કોઈ પણ HIV પોઝિટિવ વ્યક્તિ હોય કે જેને લગ્ન કરવા હોય એ પોતાના માટે એક સારા જીવનસાથીની પસંદગી કરી શકે, HIVનું ઇન્ફેક્શન રોકી શકીએ આપણે અને સમાજમાં જાગૃતતાનો પણ એક ભાગ બને અને પોતાનું એક માનસિક સપોર્ટ પણ એક પોતાના પાત્રથી પોતે મેળવી શકે, એની માટેનું અમારી આ એક આખી સેવાનું કાર્ય છે। અચ્છા બેન, કઈ કઈ જગ્યાએ ગુજરાત સિવાયના કયા રાજ્યોમાંથી આવ્યા હતા અને ખાસ એવા કેટલા કેન્ડિડેટ હતા કે પોતે યુવક કે યુવતીઓ પોતે સારી એવી જોબ પણ કરતા? અમારી પાસે આજે અમે પણ થોડાક સરપ્રાઈઝ થઈ ગયા છીએ કે જે ઓનલાઈન અને પ્લસ અત્યારે એટ અ ટાઈમ જેમાં રજિસ્ટ્રેશન પણ હતું, તો એમાં એન્જિનિયરિંગ, ડૉક્ટર, ઇવન સેવા કાર્ય સાથે જોડાયેલા, ગવર્મેન્ટમાં જોબ કરતા એવા બધા જ કેન્ડિડેટ અહીંયા જોડાયા છે અને બધા જ મતલબ સારું એવું ક્વોલિફિકેશનવાળા છે। એની સાથે સાથે આજે આઉટ ઓફ સ્ટેટથી જેમ કે મદ્રાસ સુધીના લોકો, તમિલનાડુ સુધીના લોકો પણ અહીંયા આજના કાર્યક્રમમાં આવ્યા।